જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે ડિસ્કશન કર્યું કે જે કચરો જે છે જળ પ્રદૂષણ છે એ કેવી રીતે થાય છે અને એના ઉપર છે ઘણા બધા જળ પ્રદૂષણને અટકાવવા માટેના નિયમો છે. ત્યારબાદ કે જે વોટર પોલ્યુશન થાય છે એના ઉપર આપણે જોઈએ તો કે સુશોભતાકરણ છે જોયું. ત્યારબાદ આપણે જૈવિક વિશાલન જોયું કે જૈવ વિઘટનીય કચરો છે એનું વિઘટન થઈ શકે છે, કે જૈવ વિઘટનીય જે કચરો જે છે એનું વિઘટન છે એ કોના દ્વારા વિઘટન થશે તો કે સૂક્ષ્મ જીવાણુઓ દ્વારા. કે સૂક્ષ્મ જીવાણુ દ્વારા છે જે વિઘટનીય કચરો જે છે એનું વિઘટન છે એ થઈ જાય છે. જ્યારે જૈવ અવિઘટનીય કચરો કે જૈવ અવિઘટનીય એ કચરાનું છે એ વિઘટન જે છે આ સૂક્ષ્મ જીવો કરી શકતા નથી, જેનું આપણે ઉદાહરણ જોયું હતું DDT ઇથેન. ત્યારબાદ છે મર્ક્યુરી. તો એ શામાં આપણે જોયું કે જૈવિક વિશાલનની અંદર તો કે જૈવિક વિશાલન છે કોને કહેવાય છે એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર ડિસ્કશન કર્યું. તો જૈવિક વિશાલન કોને કહેવાય તો કે પ્રત્યેક પોષક સ્તરમાં, તો કે કયું પોષક સ્તર તો કે આહાર શૃંખલાનું જે આહાર જાળનું પ્રત્યેક પોષક સ્તરમાં એટલે કે નિષન તંત્રના પ્રત્યેક પોષક સ્તરમાં છે જૈવ અવિઘટનીય કચરાની સાંદ્રતામાં વધારો થાય છે. સૌથી આપણે જોયું હતું કે સૌથી પાણીની અંદર છે કેટલું માપ પ્રમાણ છે એનું જોવા મળતું હતું તો કે પાણીની સપાટીમાં છે 0.003% જે છે એ પાર્ટ્સ પર મિલિયન છે DDTનું પ્રમાણ છે જોવા મળે છે. ત્યારબાદ છે કે એની ઉપર વસતા પ્લવકો, તો કે પ્લવકોની અંદર છે 0.04% ppm જેટલું એની માત્રા જોવા મળે છે. ત્યારબાદ કે પ્લવકોને ખાનાર કોણ છે તો કે પ્લવકોને ખાનાર નાની માછલીઓ છે, તો એની અંદર છે 0.5% છે માત્રા જોવા મળતી હતી. ત્યારબાદ છે કે નાની માછલીઓને કોણ ખાય છે તો કે મોટી માછલીઓ અને પક્ષીઓ સુધી આપણે જો પહોંચીએ તો 25 ppm જેટલી છે. એટલે કે પ્રત્યેક પોષક સ્તરની અંદર છે જે અવિઘટનીય સાંદ્રતામાં શું થયો તો કે વધારો થયો. એવી જ રીતે આપણે સુશોભતાકરણ જોયું કે શું છે સુશોભતાકરણ કે નવસર્જિત જે નદી તળાવ હોય સતત ફળદ્રુપના કારણે છે એક સમય આવો આવશે કે એ ભૂમિગત ભાગની અંદર છે એ ફેરવાઈ જાય છે. એ ઉપરાંત છે આપણે જોયું કે અકાટા શહેરની અંદર છે કેલિફોર્નિયાની અંદર જોવા મળતું અકાટા શહેર જે છે એની અંદર છે આ ફોર્મ નામની એક સંસ્થા કાર્યરત છે. એ શું કરે છે તો કે એ છે જળ પ્રદૂષણને અટકાવે છે. જળની અંદર પ્રદૂષણ થાય છે તો કે કેવી રીતે અટકાવે છે તો કે 2 ચરણની અંદર છે એ ક્રિયા છે એ કરે છે કે જીવ વૈજ્ઞાનિકો દ્વારા છે એ ક્રિયા 2 ચરણની અંદર કરવામાં આવે છે. તો કે કયા 2 ચરણની અંદર કરવામાં આવે છે તો કે પહેલા છે એને ગાળણની ક્રિયા કરીને છે આપણે ઘન કચરો તો દૂર કરી દેશું. ત્યારબાદ કે ક્લોરિનેશન કરવામાં આવે છે કે ક્લોરીનની ટ્રીટમેન્ટ આપીને છે એને સ્વસ્થ કરવામાં આવે છે. ત્યારબાદ જે પાણી જે છે જળ પ્રદૂષણ જ છે બરાબર, તો એ છે એને જુદા જુદા 6 શૃંખલામય છે એ કર્ણભૂમિમાંથી પસાર કરવામાં આવે છે. તો કે માટીની અંદર લીલ છે, ફૂગ છે, બેક્ટેરિયા છે એ બધા વિઘટકો તરીકે જ ઓળખાય છે બરાબર. તો એ પાણીની અંદર રહેલું જે બધા જુદા જુદા અકાર્બનિક સંયોજનો હશે એનું શું કરશે તો કે અવશોષિત કરી દેશે અથવા તો કે વિઘટન કરી નાખશે. તો કે આ ફ્રેન્ડ્સ ઓફ અકાટા જે માર્શ નામની જે સંસ્થા જે છે એ શાના માટે કાર્યરત છે તો કે પાણીને અટકાવવા માટે કાર્યરત છે. ત્યારબાદ આપણે જોયું હતું ઇકોસન શૌચાલય શાની અંદર જોવા મળે છે તો કે જે સુએજ જે આપણે ઘરની અંદરથી બહાર કાઢીએ છીએ એ સુએજ જે છે એ પાણી વગર છે એ શ્રીલંકા અને જે એની અંદર છે આપણને જોવા મળે છે. શ્રીલંકા અને કેરળની અંદર છે આપણને એ ઇકોસન શૌચાલય જોવા મળે છે. ત્યારબાદ છે હવે આપણે આગળ જોઈએ કે ઘન કચરો જે છે એ કેવી રીતે આપણે ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. તો કે ઘન કચરો જે છે એનું વર્ગીકરણ કરવામાં આવે છે. ત્યારબાદ પહેલા આપણે જોઈએ સેનેટરી લેન્ડર ફિલ્સ. તો કે આ જે સેનેટરી લેન્ડર ફિલ્મ જે છે એની અંદર છે શું કરવામાં આવે છે તો
તો કે આપણા જોઈએ છીએ કે ઘણી આપણે જે ઘન કચરો જે છે એ સતત ને સતત છે શું કરીએ છીએ, ઘન કચરાનો આપણે સતત ને સતત ઉમેરો કરતા રહીએ છીએ. તો એ ઘન કચરો જે છે એ ક્યાંથી નીકળે છે? એ ઘન કચરો છે એ ક્યાંથી નીકળે છે? તો કે શાળા, દવાખાના, ઘર, ઔદ્યોગિક કારખાના, આ બધી જગ્યાએથી આપણે ઘન કચરાનો ઉમેરો જે છે એ સતત આપણે વાતાવરણની અંદર છે એ કરીએ છીએ. હવે એ ઘન કચરા સ્વરૂપે છે શું હોઈ શકે? તો કે આપણા ઘરની અંદરથી છે એ એંઠવાડ, કપડા, પ્લાસ્ટિકની બોટલ અથવા તો આપણે પોલિથીન, ઉદ્યોગોની અંદરથી નીકળતું કેમિકલ અને બીજા પણ એની અંદર ઘન કચરો છે. દવાખાનાની અંદરથી નીકળતા જે વધારાની જે દવાઓના બોક્સ અથવા તો સિરિંજ, કોઈ પણ બધી વસ્તુ, બરાબર, એ ઘન કચરાની અંદર જ એનો સમાવેશ થાય છે. તો કે આપણે જે સેનેટરી લેન્ડરફિલની અંદર શું ભણવાનું છે? તો કે જે ઘન કચરો જે છે આપણે સતત ને સતત માનવ સર્જિત ઘન કચરો જે છે એ વાતાવરણની અંદર છે આપણે ઉમેરો કરીએ છીએ. તો કે કેવી રીતે ઉમેરો કરીએ છીએ? તો કે આપણે જે શાળા કોલેજો દ્વારા, ત્યારબાદ છે ઘર, ઔદ્યોગિક કારખાનાઓ, ઘણા બધા એવા સંસાધનો છે જેના દ્વારા છે આપણે વાતાવરણની અંદર છે સતત ને સતત ઘન કચરાનો ઉમેરો કરતા રહીએ છીએ. એ ઘન કચરો કયા સ્વરૂપે હશે? તો કે એંઠવાડ, કપડા, પ્લાસ્ટિકની બોટલ, પોલિથીન, કેમિકલની દવાઓ, બોક્સ અથવા તો કાચની બોટલો, આ બધા સ્વરૂપે છે આપણે ઘન કચરાને સતત ઉમેરો કરતા રહીએ છીએ. હવે ઘન કચરો જે છે એને સંઘનિત કરવામાં આવે છે. એને શું કરવામાં આવે છે? સંઘનિત કરવામાં આવે છે. એટલે કે આ જે કચરો જે છે એ કચરાનું છે એ દહન કરવામાં આવે છે. કચરાનું શું કરવામાં આવે છે? એ કચરાનું દહન કરવામાં આવે છે અથવા તો કે એને બાળવામાં આવે છે. હવે કચરાને બાળવામાં આવે છે, દહન કરવામાં આવે છે, જેના કારણે શું થઈ શકશે? તો કે એની માત્રા જે એટલે કે એનો જથ્થો જે છે એ જથ્થામાં શું થશે? ઘટાડો થશે. એની માત્રા જે છે એનો જથ્થો જે છે એની અંદર શું થશે? તો કે એનો ઘટાડો જોવા મળશે. બરાબર. તો જેટલી માત્રાની અંદર જે પહેલા જે ઘન કચરો હતો એની માત્રામાં શું થઈ ગયો? ઘટાડો થઈ ગયો. કારણ કે દહન થવાને કારણે એનો પદાર્થ જે છે એ સંકુચિત અવસ્થા ધારણ કરી લેશે. હવે કે દહન થઈ ગયો, બાળ થઈ ગયો, ત્યારબાદ જે બાકી રહેલો જે કચરો જે છે એને એક મોટો ખાડો બનાવવામાં આવે છે અને એ બધા ખાડાની અંદર છે આ ઘન કચરો જે છે એને દાટવામાં આવે છે. આ ઘન કચરો છે અહીંયા દાટવામાં આવે છે અને ઉપરની સપાટી પર છે એ માટી જે છે એ નાખવામાં આવે છે. ત્યારે ઘણા બધા વર્ષો પછી છે એ વિઘટકો દ્વારા છે એનું શું થઈ જશે? વિઘટન થઈ જશે. અથવા તો વિઘટન ના થાય તો એ જમીનના પેટાળની અંદર પડ્યો રહેશે, પરંતુ એ આપણને નડતરરૂપ નહીં થાય. પરંતુ અહીંયા છે આપણે કયું નિવસન તંત્ર ખોરવીએ છીએ? તો કે ભૂમિ નિવસન તંત્ર. કે ભૂમિની અંદર જોવા મળતું જે નિવસન તંત્ર જે છે એ શું કરીએ છીએ? આપણે ખોરવીએ છીએ. હવે કે એ જ ભૂમિની અંદરથી જે આ ઔદ્યોગિક કારખાનાની અંદરથી શું નીકળે છે? કેમિકલ છે એ નીકળે છે અને એ કેમિકલના કારણે છે ભૂમિની અંદર છે એની ફળદ્રુપતામાં ઘટાડો થાય છે. એના જે સૂક્ષ્મ જીવાણુઓ છે એ બધા છે એ નાશ પામે છે. તો આવી રીતે જ આપણે ઘન કચરા છે એને દૂર કરવામાં આવે છે. ત્યારબાદ કેનું વર્ગીકરણ આપણે જોઈએ તો કે ઘન કચરાને છે 3 ભાગની અંદર છે વિભાજિત કરવામાં આવે છે. જૈવ વિઘટનીય, જૈવ વિઘટનીય યોગ્ય, ત્યારબાદ છે પુનઃચક્રીકરણ યોગ્ય અને જૈવ અવિઘટનીય અયોગ્ય. તો કે આ જે જૈવ વિઘટનીય યોગ્ય, તો એ તો વિઘટકો દ્વારા છે શું થઈ જશે? વિઘટન થઈ જશે. એ તો વિઘટન દ્વારા શું થઈ જશે? વિઘટકો દ્વારા છે એનું વિઘટન થઈ જશે અને એની ભૂમિની અંદર છે એનું રૂપાંતરણ થઈ જશે.
ત્યારબાદ છે પુનઃચક્રીયકરણ, કે ઘણા બધા એવા કચરો જે છે, જેમ કે પ્લાસ્ટિકની બોટલ, પોલિથીન અથવા તો કે કાચની બોટલો, એ બધા અથવા તો દવાના બોક્સ, તો એ બધા કેવા છે, તો કે એ બધા છે પુનઃચક્રીકરણ કરી શકાય એવા છે. તો કે એને બધાનું શું કરવામાં આવશે, પુનઃચક્રીકરણ કરવામાં આવશે, રિસાયકલિંગ કરવામાં આવશે. આ તો બાયોડિગ્રેડેબલ છે, એટલે કે શું છે, તો કે વિઘટકો દ્વારા વિઘટન થઈ શકે છે અને એનું રૂપાંતરણ ભૂમિની અંદર થઈ જાય છે, બરાબર, સરળતાથી. પુનઃચક્રીયકરણ તો કે ઇન્ડસ્ટ્રીની અંદર એટલે કે ઔદ્યોગિકની અંદર છે એનું પુનઃચક્રીયકરણ કરવામાં આવે છે. અને જૈવ અવિઘટનીય અયોગ્ય એટલે કે આ જે કચરો જે છે એનું વિઘટન થઈ શકતું નથી. એ જે કચરો જે છે એનું વિઘટન છે કોઈ વિઘટકો દ્વારા પણ થઈ શકતું નથી, અથવા તો આપણે એનું પુનઃચક્રીકરણ પણ કરી શકતા નથી. તો આપણે એવા કચરા ઉપર શું કરીશું, નિયંત્રિત કરીશું. જેમ કે આપણે બજારમાં જતી વખતે છે એ પોલિથીનની જગ્યાએ છે આપણે કપડાની થેલીનો આગ્રહ રાખીશું. શું કરીશું, તો કે કપડાની થેલીનો છે આપણે આગ્રહ રાખીશું, જેના કારણે છે કે એ જે પ્લાસ્ટિકનું નિયંત્રણ થવું જોઈએ એ બરોબર યોગ્ય માત્રાની અંદર છે પ્લાસ્ટિકનું નિયંત્રણ છે એ જળવાઈ રહે. ત્યારબાદ આપણે ભણવાનું છે ઈ કચરો. તો કે આ ઈ કચરો કોને કહેવાય, તો કે ઈ કચરો એટલે શું, તો કે ઇલેક્ટ્રિક સાધનોની મરામત ના થઈ શકે. એટલે કે ફરી વખત છે આપણે એને વ્યવસ્થિત કરી શકતા નથી, અથવા તો કે ફરી વખત છે આને ઉપયોગ કરી શકતા નથી. અને કમ્પ્યુટરને ઈ કચરા તરીકે ઓળખવામાં આવે છે. કે આ જે ઇલેક્ટ્રિક સાધનો જે છે કે આપણા નિવસન તંત્રની અંદર આપણે ભૌતિક સગવડો ભોગવીએ છીએ, તો એ ભૌતિક સગવડોને આપણે સવલતો જે છે એ કુદરતી સંસાધનોને ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. તો કે જેમ કે આપણે જોઈએ છે કે ફ્રીજની અંદરથી જો આપણે ફ્રીજ જે છે જે ઠંડક પૂરી પાડે છે, અથવા તો એસી જે ઠંડક પૂરી પાડે છે, જેની અંદર શું હોય છે, તો કે ક્લોરોફ્લોરોકાર્બન હોય છે, જેના કારણે શું થાય છે, તો કે ઓઝોન સ્તરનું ડિપ્લેશન છે એ થાય છે. તો કે આ જે ઇલેક્ટ્રિક સાધનો છે જેની મરામત થઈ શકતી નથી, અથવા તો કે એવા કોમ્પ્યુટર જે છે એની અંદરથી જે ઉપયોગ આપણે કરી શકતા નથી, અથવા તો કે હવે વેસ્ટ જે છે, તો એ વેસ્ટ કચરાને છે એ ઈ કચરા તરીકે ઓળખવામાં આવે છે. તો કે ઈ કચરો જે છે એ વિકસિત દેશમાંથી વિકાસશીલ દેશમાં લઈ આવવામાં આવે છે. ક્યાં લઈ આવવામાં આવે છે, કે વિકસિત દેશ જે છે એ કચરો જે છે એ ઠાલવે છે. ક્યાં, તો કે વિકાસશીલ દેશોની અંદર. ઈ કચરો જે છે એ વિકસિત દેશોમાંથી વિકાસશીલ દેશોમાં ઠાલવવામાં આવે છે. તો કે આવું શા માટે કરવામાં આવે છે, કે વિકસિત દેશ એટલે કે કોણ, તો કે અમેરિકાઓ જે છે, એશિયા જે છે એ બધા વિકસિત દેશોમાં સમાવેશ થાય છે. જ્યારે જે વિકાસશીલ દેશો ચીન, ભારત, પાકિસ્તાન, તો આ બધા દેશો કેવા છે, તો કે વિકાસશીલ દેશો છે, હજુ એનો વિકાસ થઈ રહ્યો છે. તો કે આ જે વિકસિત દેશોમાં રહેલો છે ઈ કચરો જે છે એ વિકાસશીલ દેશોની અંદર ઠાલવવામાં આવે છે. તો વિકાસશીલ દેશો એનું શું કરે છે, તો કે જે આ ઈ કચરો જે છે, ઈ કચરામાંથી છે એ તાંબુ, ધાતુ, સોનું, એવા બધા ખનિજ તત્વો છે એ પૂરા પાડી શકે છે. એટલે કે જે ઈ કચરો જે છે, ઈ કચરામાંથી છે એ વધારાના જે એને છૂટું પાડીને છે એમાંથી છે આપણે આવી ધાતુઓ જે છે એ પૂરી પાડી શકીએ, જે ખનિજ ધાતુ અને અધાતુ છે આપણે મેળવી શકીએ છે. તો આવી રીતે છે આપણે ઈ કચરો જે છે એનો ઉપયોગ કરીએ છીએ. હવે એમાંથી જ્યારે આ બધી ધાતુઓ જે છૂટી પડી જાય છે, ત્યારબાદ છે એને મોટા ખાડામાં છે એ વધારાનો કચરો છે એ દાટી દેવામાં આવે છે, અને એના ઉપર છે માટી નાખી દેવામાં આવે છે, કારણ કે એનાથી અંદર નવા વિકિરણો છે એ ઉત્પન્ન થાય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ સાબિત થાય છે. તો આવી રીતે છે ઈ કચરાનો નિકાલ જે છે એ જમીનની અંદર છે આશરે 500 મીટર જેટલા ઊંડા ખાડાની અંદર છે એ કરવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો કે સતત ને સતત આ પ્લાસ્ટિકના વપરાશ છે એ વધતો રહે છે. કે ઘન કચરાની અંદર જોઈએ તો કે પ્લાસ્ટિકનું ઉત્પાદન જે છે એ સતત વધતું રહે છે. તો પ્લાસ્ટિકની કંપનીમાં એક કામ કરતા કારીગર દ્વારા જે છે
એનું યોગ્ય સમાધાન કરવામાં આવે છે, જેનું ઉદાહરણ છે આપણને એક આપ્યું છે જે આપણે અભ્યાસ કરીએ. જે પ્લાસ્ટિકનો જે કચરો જે છે એ કચરો જે અહમદ ખાન જે છે એ છેલ્લા 20 વર્ષથી પ્લાસ્ટિકની કંપનીમાં છે એ કાર્ય કરે છે. શું કરે છે? પ્લાસ્ટિકની જે કંપની જે છે એની અંદર છે એ કાર્યરત છે. તો એનું સમાધાન છે એના દ્વારા કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? કે પ્લાસ્ટિકનું જે સમાધાન જે છે એની અંદર છે એ કરવામાં આવે છે. એક બેંગ્લોરની કંપનીમાં જે છે એ કાર્ય કરતા અહમદ ખાન છેલ્લા 20 વર્ષથી પ્લાસ્ટિકની કંપનીમાં કાર્ય રહ્યા છે. તેમણે નોંધ્યું કે પ્લાસ્ટિક જે છે એ કેવી છે? એક સમસ્યા થઈ ગઈ છે. પ્લાસ્ટિક જે છે એક સમસ્યા છે એ ઉત્પન્ન કરે છે. શા માટે? કારણ કે પ્લાસ્ટિક છે એ કેવો છે? જૈવ અવિઘટનીય. એ કચરો કેવો છે? પ્લાસ્ટિકનો જે કચરો જે છે જે જૈવ અવિઘટનીય છે. હવે આપણે જોઈએ તો કે એનો ઉપયોગ એમને રસ્તાઓની બનાવટમાં કર્યો. તો કે કેવી રીતે? જેમ આપણે છે કે પેટ્રોલનું નિસ્યંદન કરવામાં આવે છે તો એમાંથી પેટ્રોલ છે, ડીઝલ છે, ડામર છે, એ બધી વસ્તુઓ છે છૂટી પડે છે. કોક છે, બિટ્યુમિન છે, એ બધી વસ્તુઓ છે એ છૂટી પડે છે. હવે આ પ્લાસ્ટિક જે છે એનો શું કરવામાં આવે છે? ઝીણો ભૂક્કો કરવામાં આવે છે. એ પ્લાસ્ટિકનો શું કરવામાં આવે છે? ઝીણો ભૂક્કો કરીને છે, એટલે કે પાવડર. શું કરવામાં આવે છે? પાવડર કરવામાં આવે છે. એને બિટ્યુમિન સાથે શાની સાથે ભેળવી દેવામાં આવે છે? બિટ્યુમિન. તો બિટ્યુમિન શું છે? તો કે જે આપણે રો મટીરિયલ જે આપણને પ્રવાહીનું મળે છે એમાંથી આપણે છે જુદા જુદા પેટ્રોલ છે, કેરોસીન છે, ડીઝલ છે, કોક છે, બળતણ માટેના અમુક સીએનસી ગેસો છે, એ બધા આપણે છૂટા પાડીએ છીએ, બરાબર? તો એમાંથી જે વધતો જે બિટ્યુમિન જે છે એ જે ડામર એક સ્વરૂપે આપણને જોવા મળે છે. તો એને છે આ પ્લાસ્ટિક સાથે જે ભેળવવામાં આવે છે, જેના કારણે છે સખત અને આપણે જેમ કે પાણીની સામે જે ટકી રહી શકે એવો રોડ છે એ તૈયાર થાય છે. તો એક પ્રમાણે જોઈએ તો કે પ્લાસ્ટિકનું પણ શું થઈ જાય છે? નિકંદન થઈ જાય છે. પ્લાસ્ટિકનું પણ નિકાસ થઈ જાય છે, બરાબર? તો આ અહમદ ખાન દ્વારા જે છે એ પ્લાસ્ટિકની એક સમસ્યા સમજીને છે એમને શું કર્યું? તો કે આ પ્લાસ્ટિક માટેના રોડ છે એ તૈયાર કર્યા. અને આશરે એમને 2002 સુધીમાં તો 40 કિલોમીટર જેટલો રોડ છે એ તૈયાર કરી દીધો. 2002 ની અંદર છે શું કર્યું? તો કે 40 કિલોમીટર જેટલો રોડ છે એમના દ્વારા છે એ તૈયાર કરવામાં આવ્યો હતો. તો આ એક જે છે એ 2 માર્ક્સની અંદર પૂછાઈ શકે છે કે પ્લાસ્ટિકનું યોગ્ય નિકાસ કેવી રીતે કરવામાં આવે છે, યોગ્ય ઉદાહરણ દ્વારા સમજાવો. તો કે પ્લાસ્ટિકની કંપનીમાં કારીગર દ્વારા છે કે જે અવિઘટનીય કચરો છે એક સમસ્યા સ્વરૂપે છે એ જોવામાં આવે છે. તો એ અહમદ ખાન જે છે એ છેલ્લા 20 વર્ષથી છે એ પ્લાસ્ટિકની કંપનીઓમાં છે એ કાર્ય કરે છે અને 8 વર્ષમાં જે છે એ શું કરે છે? તો એ કે પ્લાસ્ટિક જે વેસ્ટ જે કચરાઓ હોય છે એને છે એકદમ બારીકાઈથી છે એ ભૂકો કરી દે છે અને એના નાના એવા પાવડર ફોર્મની અંદર છે એનું રૂપાંતરણ કરે છે, જેને બિટ્યુમિન સાથે છે એ ભેળવી દેવામાં આવે છે અને બંનેથી એકદમ સખત રોડ છે એ તૈયાર થાય છે. જે વરસાદ સામે એટલે કે વરસાદના કારણે છે કોઈ પણ પ્રકારનું રોડને નુકસાન ના થાય એવો સરસ તૈયાર રોડ છે એ ઉત્પન્ન થાય છે. હવે એ 2002 સુધીમાં તેમને 40 કિલોમીટર જેટલા રોડનું જે છે એ નિર્માણ છે એટલે કે સર્જન છે એ કરી દે છે. ત્યારબાદ આપણે જોવાનું છે રાસાયણિક સંયોજનો. કયા રાસાયણિક સંયોજનો કે જે આપણે કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લઈએ છીએ, જેને આપણે રાસાયણિક દવાઓ તરીકે ઉપયોગ કરીએ છીએ, બરાબર? તો કે આપણે હાલની અંદર જોઈએ કે ઘણા બધા રસાયણો જે છે કે આ બધા રસાયણોનો ઉપયોગ જે છે આપણે સતત છે એ કરતા રહીએ છીએ. શા માટે? તો કે જૈવિક નિયંત્રણ માટે,
કે જૈવિક નિયંત્રણ માટે છે આપણે જે રસાયણ જે છે એનો ઉપયોગ છે એ સતત ને સતત કરતા રહ્યા છે. તો કે કેવા કેવા પ્રકારના રસાયણો આપણે કેવા સામે પ્રતિરોધ કરી શકાય, જૈવિક નિયંત્રણ કરી શકાય એવી રસાયણ છે, એવી પેસ્ટિસાઇડ છે, એવી ફંગીસાઇડ્સ છે એનો ઉપયોગ કરીએ છીએ. તો કે તૃણનાશક, ફૂગની સામે, ઈયળ સામે. તો આ જે છે તૃણનાશક છે, ફૂગનાશક છે, ઈયળ સામે છે, એ બધાની સામે છે પ્રતિરોધ કરી શકે, પ્રતિચાર આપી શકે છે. એના માટે આપણે રસાયણનો છંટકાવ છે એ કરીએ છીએ. તો એ રસાયણ પણ કેવું છે? અવિઘટનીય, જેનું વિઘટન જે છે એ થઈ શકતું નથી, એટલે સરળતાથી છે વિઘટિત થઈ શકતા નથી. અને ભૂમિની અંદર જે છે ભૂમિની એટલે કે ભૂમિનું નિવસન તંત્ર જે છે એ શું થાય છે? ખોરવાઈ જાય છે. અંદર જે ભૂમિની સપાટી ઉપર છે અમુક સૂક્ષ્મ જીવો છે, અમુક બેક્ટેરિયા છે, જે માઇક્રોરાઇઝા છે, જે વનસ્પતિને ઉપયોગી છે એવા સજીવો છે, એનાથી શું થઈ જાય છે? નુકસાન થઈ જાય છે. તો આપણે આ રાસાયણિક દવાનો છંટકાવ નહીં કરતા આપણે છે એવી જ ટેકનોલોજી કે અથવા તો એવી જ ખેતીનો ઉપયોગ કરીશું જેને આપણે કહીએ છીએ કાર્બનિક ખેતી. કેવી ખેતીનો ઉપયોગ કરીશું? તો કે કાર્બનિક ખેતીનો ઉપયોગ કરીશું. તો કે શા માટે આપણે કાર્બનિક ખેતીનો ઉપયોગ કરીશું? તો કે કાર્બનિક ખેતીથી આપણે કોઈ પણ રાસાયણિક દવાઓ જે છે, જે કૃત્રિમ રીતે બનાવેલી જે દવાઓ છે એનો આપણે ઉપયોગ કરવામાં આવતો નથી, અથવા તો આપણે એનો ઉપયોગ કરશું નહીં. તો કે કાર્બનિક ખેતી છે એ સંપૂર્ણપણે છે એ ઓર્ગેનિક ખેતી તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે શું કહીએ છીએ? ઓર્ગેનિક ખેતી કહીએ છીએ. બરાબર. હવે એ ઓર્ગેનિક ખેતીની અંદર છે રસાયણનો ઉપયોગ થતો નથી. તો કે આ કાર્બનિક ખેતીનો ફાયદો શું છે? કે કાર્બનિક કોઈ જો આપણે જલ્દી તો છે રાસાયણિક સંયોજનો દ્વારા જ છે એ શું થઈ જાય છે? નિયંત્રિત લાવી શકાય છે. પરંતુ આપણે તો કાર્બનિક ખેતી શા માટે કરવી જોઈએ એવો સવાલ થવો જોઈએ. તો કે કાર્બનિક ખેતીનો ફાયદો છે કે એક સજીવમાંથી ઉત્પન્ન થતો કચરો અથવા તો કે એક પ્રક્રિયા દરમિયાન છે એ ઉત્પન્ન થતો જે કચરો જે છે એ બીજી પ્રક્રિયામાં ઉપયોગી થાય છે. શું થાય છે? કે એક સજીવમાંથી અથવા તો એક પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતો જે કચરો જે છે જે બીજી પ્રક્રિયામાં છે એનો ઉપયોગ થઈ જાય છે, એટલે છેલ્લે ક્યાંય કચરો બચતો નથી. બરાબર. શું થાય છે? કહેવાનો અર્થ કે છેલ્લે ક્યાંય કચરો છે એ બચતો નથી. તો એ જે હરિયાણાના ખેડૂતો દ્વારા છે એ એક સરસ ઉદાહરણ આપ્યું છે કે હરિયાણાના જે ખેડૂત જે છે એ કાર્બનિક ખેતી સાથે છે એ સંકળાયેલા છે, કે જે રમેશચંદ્ર જે આ હરિયાણા જે કાર્બનિક ખેતી સાથે છે એ સંકળાયેલા છે. શા માટે એનું નામ આપ્યું છે? તો આપણે જોઈએ કે એ શું કરે છે? તો કે એક સજીવમાંથી ઉત્પન્ન થતો જે કચરો જે છે એ કોઈ બીજા પ્રક્રિયામાં ઉપયોગ લઈ લે છે. જેવી રીતે એની સાથે છે કે એકબીજા સાથે તાલમેલ સાધતા જે વ્યવસાયો છે એનો ઉપયોગ થાય છે. શું થાય છે અહીંયા? તો કે એકબીજા સજીવો સાથે તાલમેલ સાધવામાં આવતા સજીવો જે વ્યવસાયો છે એનો ઉપયોગ થાય છે, જેમ કે ડેરી ઉદ્યોગ, મધમાખી ઉછેર, ખેતી. તો આ ત્રણેય એવા જે છે ડેરી ઉદ્યોગ, પશુપાલન, આ બધા એવા વ્યવસાયો છે કે જે એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર. તો કે પશુપાલક દ્વારા છે કે પશુપાલન દ્વારા શું ઉત્પન્ન થાય છે? તો કે ગોબર ઉત્પન્ન થાય છે. બરાબર. પશુ જે છે એના માટે શું છે? તો કે ગોબર જે છે એક કચરો છે. બરાબર. હવે ઈ કચરો જે છે ઈ કચરો ક્યાં આપણે ઉપયોગમાં લઈએ છીએ? તો કે ખેતીની અંદર, કે વનસ્પતિઓને વૃદ્ધિ અને વિકાસ માટે,
કે વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ માટે એટલે કે પોષક તત્વ માટે જે છે એનો ઉપયોગ કરીએ છીએ. અર્થાત આ ગોબરનો ઉપયોગ આપણે બાયોગેસમાં કરીએ છીએ. બીજો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ તો કે બળતણ તરીકે પણ કરીએ છીએ. બરાબર. તો આવી રીતે છે આપણે નિવસન તંત્રની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન કરતા નથી. કાર્બનિક ખેતી એવી ખેતી છે જેનાથી નિવસન તંત્રની અંદર કોઈ પણ પ્રકારનું નુકસાન ના થાય. તો કે અહીંયા જે છે ખેતીની અંદર છે એ આ પોષક તત્વો છે મળી રહે છે, વૃદ્ધિ અને વિકાસ થાય છે. હવે એના પુષ્પ ઉપર છે એ પરાગનયનની ઘટના કરવા માટે મધુમાખી શું આવે છે? મધુમાખીઓ જે છે એ પરાગનયનની ઘટના કરવા આવે છે. અને બીજા એક વ્યવસાય તરીકે આપણને શું મળી રહે છે તો કે મધ મળી રહે છે. તો આ બધા એવા વ્યવસાયો જે છે જે એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કે એક પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતો કચરો બીજી પ્રક્રિયામાં ઉપયોગમાં લઈ શકાય છે. શું કહેવાય છે? સમજાય છે કે એક પ્રક્રિયામાંથી ઉત્પન્ન થતો જે કચરો જે છે એ બીજી પ્રક્રિયામાં ઉપયોગમાં લઈ શકાય છે. એટલા માટે છે આ જે કાર્બનિક ખેતી છે, ઓર્ગેનિક ખેતી જે છે એ ખૂબ જ ફાયદાકારક છે એ સાબિત થાય છે. જેની અંદર છે આપણે કોઈ પણ રાસાયણિક અથવા તો કૃત્રિમ રીતે જે રસાયણો જે છંટકાવ કરીએ છીએ એનો ઉપયોગ કરતા નથી. અથવા તો કે આપણું વાયુનું પ્રદૂષણ અટકી શકે છે, જળ પ્રદૂષણ અટકી શકે છે અને ભૂમિ પ્રદૂષણ અટકી શકે છે. કે જે આ રાસાયણિક છંટકાવની મદદથી છે કે જે આપણે ભૂમિનું પ્રદૂષણ થતું નિવસન તંત્રની અંદર છે શૃંખલા જે ખોરવાય છે એની અંદર છે આપણે અટકાવ કરી શકીએ છીએ. એટલે કે સૌથી વધારે છે એ કાર્બનિક ખેતી તરફ છે આપણે જોઈએ તો કે હરિયાણાની અંદર છે એક આખું ક્લબ મેમ્બર આવેલું છે જેમાં આશરે 5000 ખેડૂતો છે એક સાથે છે એ સંકળાયેલા છે. સાની સાથે તો કે આ ઓર્ગેનિક ખેતી અને કાર્બનિક ખેતી સાથે છે એ સંકળાયેલા છે. તો અહીંયા જે છે આપણો આ ઘન કચરો જે એ પૂરો થાય છે. હવે આપણે ભણવાનું છે કિરણોત્સર્ગી. તો કે આ કિરણોત્સર્ગી જે કચરો જે છે જે આપણે જોઈએ તો કે વાતાવરણની અંદર છે કે સૂર્ય તાપ જે છે પૃથ્વીની સપાટી ઉપર પડે છે એમાંથી અઢળક જે કિરણો છે એ પાછા સૂર્યમાં મોકલવામાં આવે છે. શા માટે? અને એ કોણ મોકલે છે તો કે ઓઝોન સ્તર છે એ મોકલે છે. બરાબર. જો ઓઝોન સ્તર જે છે એ પૃથ્વીની આસપાસ સપાટી ઉપર છે એક રક્ષણાત્મક આવરણ છે જે આપણે ભણવાનું છે. ગ્રીન હાઉસ અસર જે છે તો કે ગ્રીન હાઉસ અસરનો અર્થ શું થાય? ગ્રીન હાઉસ અસર છે એ કાચના ઘર તરીકે ઓળખવામાં આવતું હતું. જે ઠંડા પ્રદેશોની અંદર છે ઉગતી જ્યાં ગરમ પ્રદેશવાળી વનસ્પતિઓ ના ઉગી શકે એટલા માટે છે અહીંયા એવી વનસ્પતિઓ ઉછેર કરવામાં આવતી હતી કે જેના ઉપર છે તાપના કિરણો પડે અને એ કિરણો છે બહાર નીકળી શકે નહીં. એટલે અંદરનું વાતાવરણ છે કેવું રહે? સતત ગરમ રહે. તો ઠંડા પ્રદેશની અંદર પણ આપણે સમશીતોષ્ણ વનસ્પતિઓનો છે ઉછેર કરી શકીએ છીએ. હવે કિરણોત્સર્ગી કચરો જે છે જેમાંથી આપણે છે કે વધારે ઊંચી ધાતુઓમાંથી આપણે પેલા વિદ્યુત મેળવતા હતા. પેલા ખ્યાલ ના હતો કે કિરણોત્સર્ગીની અંદર છે આપણને કોઈ આડ અસર થાય છે, પરંતુ એમાંથી ઘણી બધી આડ અસર છે એ થાય છે. જો આપણે જોઈએ તો કે હિરોશિમા અને નાગાસાકી ઉપર ફેંકવાયેલા જે અણુ બોમ્બ છે જે આજે આપણને અસરગ્રસ્ત છે એ બાળકોની અંદર જોવા મળે છે. ઘણા વર્ષો સુધી છે આપણને જોવા મળે છે. જ્યારે કે આ કિરણોત્સર્ગી કચરો જે છે એમાંથી આપણને જુદા જુદા વિકિરણો જે છે એ મુક્ત થાય છે જમીનની અંદર, નિવસન તંત્રની અંદર, જેના કારણે જે સજીવો જે છે એ નાશ પામે છે અથવા તો કે સજીવોના જે ડીએનએ જે છે એ વિકૃત સર્જાય છે. સજીવોની ડીએનએ ની જે શૃંખલા જે છે એની અંદર શું થાય છે? વિકૃતિ સર્જાય છે. અને એ વિકૃતિના કારણે છે મોટા ભાગે તો કેન્સરજન્ય રોગો પહેલા થાય છે. કિરણોત્સર્ગીથી ભયાનક રોગ થતો હોય તો કોણ છે? તો કે કેન્સર છે. બરાબર. હવે એ કેન્સરજન્ય રોગ તો કિરણોત્સર્ગી કચરાથી થાય છે, પરંતુ સૌથી મહત્વની ઇફેક્ટ જે છે એ આપણા જનીન પર પડે છે. મહત્વનું શાના ઉપર થાય છે દબાણ? તો કે આપણા જનીન જે છે એ આપણા જનીન ઉપર જે છે એની અસર છે એ જોવા મળે છે. તો આવી રીતે જે છે આપણે હવે છે એ કિરણોત્સર્ગી કચરા વિશે છે એ અભ્યાસ કરીએ. આજે આપણે જે જોયેલા ટોપિક જે છે એક વખત છે એ ફરીવાર યાદ કરી લઈએ
કે જે ઘન કચરો છે એની અંદર આપણે શું જોયું પહેલા, તો કે લેન્ડર ફિલ્મ જે છે કે સેનેટરી લેન્ડર ફિલ્મ છે કે વધુ ઘન કચરો જે છે એને દહન કરવામાં આવે છે. ત્યારબાદ છે શું કરવામાં આવે છે, તો એ ઘન કચરો જે છે એને બાળવામાં આવે છે અને જે વધારાનો કચરો જે છે એ ઊંડા ખાડાની અંદર છે એ ભેળવી દેવામાં આવે છે, જેનાથી ભૂમિ પ્રદૂષણ તો થાય જ છે, બરાબર. ત્યારબાદ આપણે જોયું જે છે કે ઈ કચરો કેવી રીતે મુક્ત થાય છે, કે વધારાનો જે ઇલેક્ટ્રિક સામાનો જેનું આપણે મરામત કરી શકતા નથી, એટલે કે ફરી વખત આપણે રિપેરિંગ કરી શકતા નથી, અથવા તો કોમ્પ્યુટર દ્વારા જે ઈ કચરો છે એ વિકસિત દેશોમાંથી વિકાસશીલ દેશોમાં લઈ આવવામાં આવે છે, જેમાંથી તાંબુ છે, પ્લેટિનિયમ જે છે અથવા તો સોનું જેવા ઊંચી ધાતુઓ છે એ મેળવીને ત્યારબાદ છે એનું ઈ કચરો જે છે એ જમીનના ખાડાની અંદર છે દાટવામાં આવે છે. ત્યારબાદ આપણે પ્લાસ્ટિકનું ઉદાહરણ જોયું કે પ્લાસ્ટિકના ઘન કચરો જે છે એ સજીવો માટે નુકસાનકારક છે, અવિઘટનીય છે, બરાબર. કે વનસ્પતિઓની અંદર જો નીચે જમીનમાં દટાય તો એમાં વૃદ્ધિ કે વિકાસ થઈ શકતું નથી, તો કે એમાં વિઘટકો દ્વારા એનું પાચન થઈ શકતું નથી. તો એનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે, તો કે રોડ બનાવવામાં કરવામાં આવે છે. ત્યારબાદ છે આપણે જોયું જે રાસાયણિક આપણે છંટકાવ કરીએ છીએ એનાથી કેવું નુકસાન થાય છે, અને કાર્બનિક ખેતી છે એ ફાયદા શું છે. આ પ્રશ્ન એક આઈએમપી છે, કાર્બનિક ખેતી અને કે પ્લાસ્ટિકના ઉદાહરણ દ્વારા છે કે રોડનું નિર્માણ કેવી રીતે કરવામાં આવે છે. તો એ બે પ્રશ્નો છે આજના ટોપિકની અંદર છે, આઈએમપી છે. અહીંયા સુધીનું હોમવર્ક કરવાનું છે. હવે પછીના આપણા નેક્સ્ટ લેક્ચરની અંદર છે આપણે કિરણોત્સર્ગી કચરો, ત્યારબાદ છે કે ઓઝોન સ્તરનું ડિપ્લેશન કેવી રીતે થાય છે, એ બધા વિશે છે ચર્ચા કરીશું. જય હિન્દ.